તો હર હર મહાદેવને જય ગિરનારી બધાને. તો કેમ છે બધા મારા યુટ્યુબ ફેમિલીને? આજે આપણે જવાના છીએ ગુજરાતની સૌથી ઊંચામાં ઊંચી હોળીના દર્શન કરવા. ગુજરાતની સૌથી ઊંચામાં ઊંચી હોળી ક્યાં આવી કોઈને ખબર છે? હું જે જગ્યાએ દર્શન કરવા જાઉં એ હોળીના ગુજરાતમાં સૌથી ઊંચામાં ઊંચી બીજો નંબર આવે. અને પેલો નંબર આવે આપણે ગિરનારનો. અને ગિરનાર પછી આવતો હોય બીજો નંબર તો એ છે દાતારની હોળીનો. આજ આપણે એના દર્શન કરવા જવાના છીએ. અત્યારે સવારના નીકળી ગયા છીએ. પેલા જાઉંશું નવનાથ ધૂણે અને પછી નગારિયા પાણી ને પછી રિટર્નમાં આપણે હોળીના દર્શન કરીને નીચે આવશું. તો વિડીયો ચાલુ રાખજો અને દર્શન કરી લેજો. અત્યારે અમે પહોંચી ગયા છે 1100 પગથિયા. હા 1100 પગથિયા ઉપર પાણીનું પરબ આવે છે અને એની પેલા આવે છે એક વાય છે, વાયે જવાનો રસ્તો. તો એ વાયે જવા માટે થોડોક આવો કાચી કેડી છે અને થોડીક જ દૂર છે જે રાજાએ બંધાવેલી હતી વાવ. કેમ કે આજુબાજુના ઇલાકામાં પાણી પોગી જાય એની માટે રાજાએ વાવ કરાવેલી છે. આજ તમને વાવ દેખાડું. તો આ છે રાજા વખતની વાવ. અત્યારે જઈએ આપણે વાવની અંદર. જોઈ શકો છો તમે આ વાવ હજી એવી ને એવી અડીખમ ઊભી છે અને એ ટાઈમમાં સિમેન્ટ નથી તો એ આવું બાંધકામ એનું છે. અત્યારે પહોંચી ગયા છીએ અમે 1750 પગથિયા. અહીંયા સામે બોર્ડ માર્યો છે અને અહીંયા છે પાણીનું પરબ. અને અહીંયા જાનવર છે જો પાણી પીવે. હરણ છે, હરણ. અહીંયા ચકલા, ખિસકોલી અવાજ જ એનો એમ છે. અહીંયા તો ફાઇનલી મિત્રો અત્યારે 3500 પગથિયા પૂરા થયા છે અને દાતાર બાપુની જગ્યાએ પહોંચી ગયા છે. અત્યારે મંદિરના બાર બંધ છે ને બધા બેઠા પ્રસાદી ચાલુ છે પણ મંદિર બંધ છે. દર્શન અત્યારે નહીં થાય, રિટર્નમાં કરી લેશું દર્શન.
અત્યારે અમે દાતાર બાપુ એથી પાછા નવનાથ ધૂણા બાજુ જાય છે અને નવનાથ ધૂણે જઈને સીધા તમને દર્શન કરાવું. વચમાં સારું લોકેશન આવે તો દેખાડીશ. બાકી અહીંયા તો જો જંગલ જ છે. તો હર હર મહાદેવ મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ નવનાથ ધૂણાથી નજીક. આ લોકેશન છે અને થોડુંક રહ્યું છે. આ લોકેશનમાં ઓલી બાજુ બધું એક નંબર દેખાય. આ બાજુ દાતાર બાપુ દેખાય, અહીં સાઈડમાં નીચે ઓલી બાજુ આખું જુનાગઢ દેખાય અને આ બાજુ જોઈ તો ગિરનાર, અને ગિરનારથી થોડુંક આ બાજુ નીચે જોયું એટલે બોરદેવી દેખાય છે અને પવન ફૂલ આવે છે અને અહીંયા હવા ખાવાની મજા જ અલગ છે. તો હર હર મહાદેવ દોસ્તો, અત્યારે પહોંચી ગયા છે આપણે નવનાથ ધૂણે. ગિરનારનું લોકેશન એમ છે. ઓલી બાજુ જો હસનાપુર ડેમ દેખાય, આ ભવનાથ દેખાય અને આપણે આ પહોંચી ગયા નવનાથ ધૂણે. અહીંયા કોઈ ગુલાલ ને ઉપર ગયું છે કેમ કે કાલ છે હોળી. અને આ બાજુથી લોકેશન જુઓ. આખું જુનાગઢ દેખાય. આ બાજુ નીચે દાતાર દેખાય અને જો દાતારની હોળી અહીંયા દેખાય. આ જે રહી ને એ દાતારની હોળી છે. આખા જુનાગઢમાં પેલા ગિરનારની હોળી પ્રગટ આવશે, પછી દાતારની પ્રગટ હશે. વાંથી જેને ગિરનાર જુનાગઢમાં દેખાતો હોય ને એ ગિરનારની હોળી જઈને જોઈને પ્રગટ આવે. અને ઓલી બાજુની સાઈડમાં છે ને અમારા ઘર પાસેથી નથી દેખાતો ગિરનાર, એટલે અહીંયા દાતાર બાપુની હોળી જ્યારે પ્રગટે ને તે પછી આખા જુનાગઢમાં એ હોળી પ્રગટાવવામાં આવે છે બધાના ઘરે. અને આ છે પહેલા નવનાથ ધૂણો. અત્યારે અમે પહોંચી ગયા છીએ પાછા દાતાર, કેમ કે હવે હોળીનો સમય થઈ ગયો છે. 6 વાગ્યાનું મુહૂર્ત છે હોળીનું, એટલે હોળીના દર્શન કરીને પછી નીચે નીકળશું. અને આમ જોવો ગિરનારનો વ્યૂ. તો હર હર મહાદેવ મિત્રો, અત્યારે થઈ ગઈ છે શામ અને પાછળનો સનસેટ વ્યૂ એક નંબર દેખાય છે. અને અહીંથી દેખાય છે ગિરનાર. પેલા અહીંયા હોળી પ્રગટાવશે અને પછી અહીંયા પ્રગટાવશે દાતારની, જે આખા ગુજરાતમાં બીજા નંબરની હોળી કહેવાય, ઊંચામાં ઊંચી. અને અહીંયા પેલો નંબર આવે ગિરનારની. તો હર હર મહાદેવ દોસ્તો, અત્યારે હોળી પ્રગટાવવાનો ટાઈમ થઈ ગયો છે. અદાની આવી ગયા છે અને દાતારની સૌથી ઊંચી હોળી પ્રગટાવવામાં આવે છે. અને ઓલી બાજુ આખી જુનાગઢ દેખાય છે. આ હોળી પ્રગટ્યા પછી છે ને આખા જુનાગઢમાં બીજી બધી હોળી દેખાશે.
સ્વાહા દેવતાભ્યો નમઃ ગંધાનુગતપાણિ સમર્પયામિ. દેવતાભ્યો નમઃ સમર્પયામિ. હરિ ઓમ મહાપાતિવાદી સમર્પયામિ. અત્યારે જોઈ શકો છો મિત્રો, ગિરનાર ઉપર હોળી પ્રગટાવી દીધી છે. અત્યારે ઝાંખું દેખાય, બ્લર થઈ ગયો. ના દાતાર બાબુ ને હોળી. મિત્રો અત્યારે આપણે જાય છે હવે ઘર તરફ. અહીંથી વિડીયો પૂરો થાય છે, તો કોમેન્ટમાં કહેજો વિડીયો કેવો લાગ્યો, અને આવા બીજો વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.